હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો, લાસ્ટ ટાઈમ તમને હોમવર્કમાં આપેલા હતા એ સમમાં થોડાક હવે આગળ વધીએ. ચાલો, 1 2 3 4 5 6 ને ટોટલ 7 સમ છે. ચાલો, એક પછી એકનો આપણે એક્ઝામ્પલના સોલ્યુશન જોતા જઈએ. ચલો, પહેલાનો આન્સર શું થશે? ચલો, ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ ત્યાંથી જ કરું છું. ઇન્ટિગ્રેશન તમારે શું દેવું પડશે? સેપરેટ દેવું પડશે. ચાલો, તો એકવાર હું આ સ્ટેપ કરું છું. -1 to -2 2x² dx પ્લસ -1 to -2 1/x² dx માઇનસ -1 to -2 1/2x³ dx. ઓકે, ચાલો વધી આગળ શું થશે? ચાલો, બગડો બારે x² નું સંકલન x³/3 -1 to -2 પ્લસ, ચલો આમાં શું થશે? તો કે x ની -2 ઘાત. તો આને ફરીથી આપણે રીઅરેન્જ કરીને લખીએ. x ની -2 ઘાત શું થશે? 1 ઘાત વધશે કુલ ઘાત છેદમાં. સમજી ગયા? x² -2 + 1 એટલે -1 ના છેદમાં -1 -1 to -2 -1/2. આને શું લખી શકાય? x³. તો x³ ને -x3 લખી શકીએ તો શું થશે? 1 ઘાત વધશે એટલે x⁻² upon -2 -1 to -2. રેડી? ચાલો, શું થશે? તગડાને બહાર કાઢી લ્યો. તગડો બારે. ચાલો, પહેલાં શું મૂકવાનું થશે? -2 નો ઘન નિયમના -1 નો ઘન. ચાલો, હવે આ માઇનસ બારે કાઢી લ્યો એટલે -1 1/x -1 to -2. તો એક કામ કરવાની જરૂર હતી. ચાલો, ડાયરેક્ટ હવે કરી નાખીએ. તો શું થશે? આને આપણે શું લખી શકીએ? 1/x. આ -1 છે ને બહાર કાઢી લીધા એટલે માઇનસ આવી ગયા. ચાલો, એટલે 1/x એટલે 1/ પહેલા -2 નિયમના -1/-1. ચાલો, હવે શું થશે? તો કે -1/2. હજી આ 2 છે તો લઈ લેવાય ને, -2 બારે લઈ લ્યો એટલે +4. ચાલો, આ 1/x² એટલે 1/-2² નિયમના -1/-1 રેડી? ચાલો, હવે અહીંથી બધું તમારે સિમ્પ્લિફાય કરી દેવાનું છે, કોઈ મોટી વસ્તુ નથી. ચાલો, એના પછી સેકન્ડ હતો. સેકન્ડનો આન્સર શું થશે? કન્ટિન્યુ કરો. ચાલો, હવે હું એક વસ્તુ ત્યાંથી એક સ્ટેપ કાપું છું. હવે ડાયરેક્ટ આપણે ઇન્ટિગ્રેશન કરતા જઈએ તો શું થશે? ચાલો, ડાયરેક્ટ એટલે આમ સેપરેટ હું ટર્મ નથી આપતો, ડાયરેક્ટ કરું છું. તો તગડો બારે x³ નું ઇન્ટિગ્રેશન એટલે x ની 4 ઘાતના છેદમાં 4 1 to 2. ચાલો, -2 બારે x નું સંકલન x² ના છેદમાં 2 1 to 2. ચાલો, પ્લસ 5 બારે dx નું સંકલન x 1 to 2. ચાલો, શું થશે? 3/4. ચાલો, 2 ની 4 ઘાત -1 ની 4 ઘાત. ચાલો, -2 ના છેદમાં 2 2 નો વર્ગ -1 નો વર્ગ પ્લસ 5 2 -1 વ્યવહારે થાય. અહીંયા તમારે કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે. ચાલો, એના પછી આપણે ત્રીજો જોઈએ. ત્રીજામાં પણ ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરતા જાઓ. શું થશે? ચાલો, જોજો બરોબર રીતે. ત્રીજામાં પણ આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરતા જઈએ તો શું થશે? જોજો. તો ત્રીજામાં ઇન્ટિગ્રેશન કરીએ એટલે શું થાય? થર્ડનો આન્સર. ચાલો, તગડો બારે 1 ઘાત વધશે કુલ ઘાત છેદમાં 1 to 3 માઇનસ બગડો બારે 1 ઘાત વધશે કુલ ઘાત છેદમાં 1 to 3 પ્લસ 1 નું સંકલન થશે t 1 to 3. ચાલો, તગડાને બહાર કાઢી લો. તગડો કટ થઈ ગયા એટલે 3 નો ઘન -1 નો ઘન. ચલો, માઇનસ બગડો કટ એટલે થશે 3 નો વર્ગ -1 નો વર્ગ પ્લસ 3 -1. રેડી? વ્યવહારે જે થાય અહીંયા કેલ્ક્યુલેશન કરી નાખજો. ચાલો, એના પછી નંબર 4 ઉપર આપણે ચર્ચા કરીએ. જોજો બરોબર રીતે શું થશે એ ધ્યાન દેજો. સૌથી પહેલાં શું કરવું પડશે? યસ, પહેલાં આપણે આને અરેન્જ કરીને આવું લખી શકીએ t⁻². રેડી? એટલે આપણને પ્રશ્ન ન થાય. ચાલો, તો કરો. શું થશે? 4 બારે t⁴/4. સંકલનની પ્રેક્ટિસ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. માઇનસ શું થશે? t ની -1 ના છેદમાં -1 2 to 4. જો બચ્ચા, એક વસ્તુ તમે ડાયરેક્ટ આ વસ્તુ પણ યાદ રાખી લ્યો. આ એક સૂત્રની જેમ જ તમે બનાવી નાખો. કયું સૂત્રની જેમ? ચાલો, જે હું તમને કહું છું જોજો બરોબર રીતે. આવું હોય તમારી પાસે ઇન્ટિગ્રેશન 1/x² dx. તો તમે આનું શું કરો છો બચ્ચાઓ? તમે આવું કરો છો x ની -2 ઘાત dx. ચાલો, સપોઝ અહીંયા x1 to x2. તો આનું ઇન્ટિગ્રેશન તમને ડાયરેક્ટ હવે આવડી જવું જોઈએ કે આનું ઇન્ટિગ્રેશન થાય -1/x. આ ડાયરેક્ટ હવે યાદ રાખી લ્યો. જો એ જ થાય કે નહીં? આ -1/t ડાયરેક્ટ આ યાદ રાખી લ્યો. આપણે કેમ dx નું સંકલન x થાય યાદ રાખ્યું છે,
એવી જ રીતે આનું સંકલન પણ યાદ રાખી લો કે આનું શું થશે -1/x x 1/x² નું સંકલન શું થશે -1/x. એ ડાયરેક્ટ યાદ રહી જવું જોઈએ. ચાલો તો આપણને શું કામ લાગે અને બીજી વસ્તુ એ કે આપણા સ્ટેપ ઘટી જાય. જો જેમ કે તમને ડાયરેક્ટ યાદ હોય t⁻² એટલે 1/t² કયો કે t⁻² કયો બે વસ્તુ સેમ છે. જો એ તમને ડાયરેક્ટ યાદ હોય તો તમે ડાયરેક્ટ આવું લખી શકો ને -1/t. તમારું કામ પૂરું થઈ ગયું. વિચારો આ માઇનસ સીધો બહાર નીકળી જાય એટલે તમે ઇઝીલી વર્કિંગ કરી શકશો. 4/4 4 -2 4. ચાલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બહાર કાઢી લ્યો. ચાલો 1/4 -1/2 વ્યવહારે થાય. અહીંયાનું કેલ્ક્યુલેશન આપી દો. ચાલો નંબર 5. ચલો 5મા નંબર ઉપર આપણે ચર્ચા કરીએ તો શું થશે? cos x નું સંકલન થાય sin x. ક્યાંથી ક્યાં સુધી છે? 45 ડિગ્રી ટુ 60 ડિગ્રી છે. રેડી? ચાલો 45 ડિગ્રી ટુ 60 ડિગ્રી તો sin 60 ડિગ્રી માઇનસ sin 45 ડિગ્રી. મેં તમને કીધું તું વેલ્યુ ખબર હોવી જોઈએ. sin 60 √3/2 sin 40 1/√2. રેડી? ચાલો અહીંથી LCM લઈ શકાય તો √6 કારણ કે શું કામ કઈ રીતે કર્યું? √3 ગુણ્યા √2 -2/2 √2 સિમ્પલ એટલે √6 -2/2 √2. હજી આમાં પછી કોમન કાઢવું તો કરી શકાય પણ એમાં આપણે કંઈ કરવાની જરૂર નથી. ચાલો નંબર 6 જોજો બરોબર રીતે. sin x નું સંકલન થશે -cos x 45 ડિગ્રી ટુ 90 ડિગ્રી. રેડી? ચાલો તો પેલા માઇનસ છે તો શું થશે? -cos 90 માઇનસ પ્લસ cos 45. ચાલો cos 90 ની વેલ્યુ શું થશે તો કે 0 યાદ હોવું જોઈએ. cos 45 1/√2 તો તમારો આન્સર આવશે 1/√2. ચાલો નંબર 7. ચલો 7માનું કરવાનું છે તો 7મામાં શું થશે જોઈએ આપણે. જવા દઉં છું. ચાલો હવે 7મામાં શું થશે તો 7માની ચર્ચાને આગળ વધારીએ તો -5/3 બહાર આવી જશે. 1/x નું તમારે ઇન્ટિગ્રેશન કરવાનું થશે ફ્રોમ x1 to x2 dx. ચાલો -5/3 1/x નું સંકલન થશે ln x x1 to x2 -5/3 ln x2 ln x1 એટલે ઇઝ ઇક્વલ ટુ -5/3 ln x2/x1. રેડી? આવું કરી શકાય. તો તમારું કામ છે. તો આ તમારા 7 એક્ઝામ્પલ અને છેલ્લા 2 લેક્ચરથી આપણે ઇન્ટિગ્રેશન ભણી રહ્યા છીએ. હવે આપણે ઇન્ટિગ્રેશન શું કામ લેવું પડ્યું, ઇન્ટિગ્રેશનનું કામ શું છે અને આપણે ફિઝિક્સમાં ઇન્ટિગ્રેશન કઈ જગ્યાએ જરૂર પડશે એ બધી આજના સેશનમાં ચર્ચા કરવી છે. ચાલો તો ન્યૂટન સાહેબને સમજો બરોબર બચાવ શું કામ ઇન્ટિગ્રેશનની જરૂરિયાત પડી, ઇન્ટિગ્રેશન કરવાની જરૂરિયાત શું કામ પડી એ ન્યૂટન સાહેબે આખી વસ્તુ સમજાવી બચાવ આપણને. અને ગ્રાફનો બીજો અગત્યનો ભાગ, પહેલો અગત્યનો ગ્રાફનો ભાગ કયો બની ગયા? સ્લોપ. કે ગ્રાફમાં ઢાળ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એવો જ આ બીજો અગત્યનો ભાગ જે હવે આપણે ચર્ચા કરવાના છીએ એ છે ગ્રાફનો એરિયા. રેડી? ચાલો તો હવે પહેલો પ્રશ્ન મારે તમને એ પૂછવો છે શું કામ સંકલનની જરૂરિયાત પડી. તો જો જોવા જઈએ તો ન્યૂટન સાહેબે જે સંકલન ફાઇન્ડ કર્યું હતું એ સંકલન ફાઇન્ડ કરવા પાછળનું રીઝન હતું એરિયા, ક્ષેત્રફળ ગોતવું. એ ક્ષેત્રફળ ગોતવા માટે ન્યૂટન સાહેબે સંકલન ફાઇન્ડ કરેલું હતું. સાહેબ એક તમને પ્રશ્ન પૂછું કે સપોઝ હું એમ લઉં કે કોઈ ત્રિકોણ છે. રેડી? આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો તમે એમ કહેશો કે સર આવો શું પ્રશ્ન પૂછો છો? આ ક્ષેત્રફળ થાય 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ, એટલે એને આપણે ખાલી વેધ કહીએ છીએ. ઓકે, વર્તુળ છે તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો તમે કહેશો કે πr². ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈનો વર્ગ. તમે કહેશો કે સર આ બધી શું ચાલુ કરી છે? યસ, મારે પ્રશ્ન તમને એ પૂછવો છે કે આ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે 1/2 પાયો ગુણ્યા વેધ જ શું કામ થાય? આવો કોઈને પ્રશ્ન થયો? તમારા ટીચરને હું ક્યારે પૂછ્યું નહીં? તમે ડાયરેક્ટ એ વસ્તુ લઈ લીધી છે ને તમે સ્વીકારી લીધેલી છે. તમે ડાયરેક્ટ એ વસ્તુ લઈ લીધી છે કે સર આનો આન્સર આ જ આવે, આ જ થાય, આના સિવાય કાંઈ ન થાય.
તમે ડાયરેક્ટ તમને તમારા ટીચરે 10 વાર 5 વાર ફોર્મ્યુલા લખાવીને તમને દઈ દીધું છે કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર જ લેવાનું, હે? પણ આફ્ટર ઓલ સંકલનથી આ બધા સૂત્રો મળેલા છે અને સંકલનની મદદથી તમે આ પ્રૂવ કરી શકો કે આની વેલ્યુ આ થાય. સંકલનની મદદથી તમે આ ફાઇન્ડ કરી શકો કે આની વેલ્યુ શું થશે. હવે એ સમજવા માટે આ વસ્તુ આપણે પ્રૂવ નથી કરવી, જ્યાં જરૂર પડશે ને આપણે જાશું, પણ આ પ્રૂવ નથી કરવી આપણે. પણ એ એરિયા કઈ રીતે ફાઇન્ડ કરવો છે, કઈ રીતે આપણે મેળવીએ, કઈ રીતે સંકલનની જરૂરિયાત પડશે, તો એની આપણે ડિસ્કશન કરીએ છીએ. ચાલો તો હવે આપણે હું ગ્રાફ લઉં છું, જોજો બરોબર. ગ્રાફ હું લઉં છું y વર્સિસ x નો એક ગ્રાફ લઉં છું, ધ્યાન દેજો બરોબર રીતે. y વર્સિસ x નો આલેખ છે, ઓકે. જ્યાં y નો મતલબ શું છે? y નો મતલબ છે y ઇઝ નથિંગ બટ y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x. એટલે y છે એ ફંક્શન ઓફ x છે. શું છે? ફંક્શન ઓફ x. એટલે x પર આધારિત હોય એવો આ y છે. એટલે y છે એ x નું વિધેય છે. રેડી? એટલે y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર હોઈ શકે, y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ હોઈ શકે, ગમે તે વસ્તુ હોઈ શકે, પણ y છે એ x ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, ચાલો તો એવું એક અહીંયા સમજો બરોબર રીતે. એનો એક ગ્રાફ ડ્રો કરવામાં આવ્યો. એ ગ્રાફ આપણને આવો મળે છે. એ ગ્રાફ કંઈક આવો મળ્યો. ચાલો, આવો કંઈક ગ્રાફ મળ્યો. રેખા પણ હોઈ શકે, પર્વલય પણ હોઈ શકે, જુદી જુદી ઘણી બધી ડિસ્કશન્સ થઈ શકે એમ છે. પણ એમાં આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ, સપોઝ એક આવો એક આપણને ગ્રાફ મળ્યો. ચાલો હવે સમજો બરોબર રીતે. આનો જે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ જે છે આ x1 અને આ છે આ x2. ઓકે, y વર્સિસ આ x આપણો ગ્રાફ છે અને x1 સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? x1 થી આ x2 થાય છે. આપણે આની આ નીચેનો આ જે એરિયા છે એ એરિયા ફાઇન્ડ કરવો છે. આ આપણો એમ છે, આ મારો એમ છે. સર એરિયા કેવી રીતે મેળવશું, કઈ રીતે ફાઇન્ડ કરશું? ચાલો આપણે આવો પ્રશ્ન છે આપણી સામે. કેવી રીતે તમે ફાઇન્ડ કરશો? ચાલો એરિયા જો આની જગ્યાએ જો આવું હોત તો તમે બહુ ઇઝી રીતે મને કરી દે. તમે કહે કે સર અમારા માટે તો આ બબૂચક જેવી વાત છે. શું હોત આની જગ્યાએ? જો આની જગ્યાએ સ્ટ્રેટ લાઈન હોત તો શું થાત? તો તમે શું કરત? વિચારો. હે, જોવા જેવી વાત છે. આ x1 અને આ x2 અને આ એની વેલ્યુ કેટલી? તો કે y જેટલી કંઈક વેલ્યુ છે અને આ y વર્સિસ આ x નો આ ગ્રાફ છે. તો તમે એમ કહેત કે સર આ વેલ્યુ કેટલી થાય? તો કે આ ડેલ્ટા x થાય, એટલે x2 માઇનસ x1. તો હું એમ કહેત કે મારે આ એરિયા જોઈએ છે. તમે શું કહેત? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ y પહોળાઈ ડેલ્ટા x. કામ પૂરું થઈ ગયું. તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો. કોઈ આમાં નવીન વાત નથી સાહેબ. પણ મુદ્દો આ જગ્યાએ છે કે આવું હોય તો આમાં તો તમને ચોરસનું ક્ષેત્રફળ આવડે છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, તમને ખ્યાલ છે, એટલે તમે કરી શકો. ઇઝીલી તમે આન્સર દઈ શકો કે સર આનો આન્સર આ જ થવો જોઈએ. પણ ચાલો આ કેસમાં તો તમને આ કર્વ કેવો છે એ જોવો કંઈ ખબર જ નથી. બીજી જે વસ્તુ સમજવા જેવી છે એ અહીંયા ધ્યાન દો કે અહીંયા x1 થી x2 સુધી આ બધી જગ્યાએ y ની કિંમત કોન્સ્ટન્ટ છે. જુઓ x1 પાસે y ની કિંમત y છે, બીજી કોઈ એના પછીની કિંમત માટે પણ y છે, એના પછીની કિંમત માટે પણ y છે, એના પછીની કિંમત માટે પણ y છે, એના પછીની કિંમત માટે પણ y જ છે. મતલબ x1 થી તમે ચેન્જ કરતા જાવ x2 સુધી તો y ની કિંમત અચળ રહે છે. એટલે બોલવું ઈઝી પડે કે આનો એરિયા કેટલો થાય? y ઇન્ટુ ડેલ્ટા x. કામ પૂરું તમારું. પણ અહીંયા જોવો એવું નથી. અહીંયા x1 ની કિંમત છે ત્યારે y ની કિંમત કંઈક જુદી છે. એના પછીની તમે કોઈ પણ કિંમત લ્યો ત્યારે y આખો ચેન્જ થાય છે. એના પછીની તમે કોઈ પણ કિંમત લ્યો ત્યારે પાછો y બદલે છે. એના પછીની તમે કોઈ પણ કિંમત લ્યો ત્યારે પછી વળી પાછો y બદલે છે. એના પછીની તમે કોઈ પણ કિંમત લેશો વળી પાછો y બદલે છે. સાહેબ બહુ જ અગત્યની ડિસ્કશન ને એવી જ જમાવટવાળી ચર્ચા છે. બચાવ પૂરું કોન્સન્ટ્રેશન આપજો અહીંયા, તો જ મજા આવશે. હવે સમજજો કે આમાં x1 થી x2 સુધી જાઓ છો એમ y સતત બદલે છે. હે, તો હવે શું કરવું? હવે આ એરિયા ફાઇન્ડ કઈ રીતે કરવો? તો આમાં ન્યૂટન સાહેબે આ બધી વસ્તુ સમજાવી સાહેબ આપણને કે આ આર્બિટરી કર્વ કહેવાય. આર્બિટરી કર્વ એટલે મન ફાવે એવો કર્વ કહેવાય. બચાવ એની નીચે આ કવર કરેલો એરિયા, એટલે વિચારો આ એરિયા કેવો કવર થાય. જુઓ આ એરિયા આવો કવર થાય કે ન થાય? જુઓ હે, આ એરિયા આવો દેખાશે. સમજો આ એરિયા આખે આખો ફાઇન્ડ કરવાનો છે. તો આવો એરિયા ફાઇન્ડ કરતા ન્યૂટન સાહેબે શીખવાડ્યું સાહેબ કે આ કેવી રીતે ફાઇન્ડ કરવું, કેવી રીતે આ મેળવવું.
હવે સમજો, આપણે આ વસ્તુને હવે ડિટેલિંગમાં હું જાઉં છું, ખાસ મારી તમે સાથે રહેજો અને ફૂલ્લી કોન્સન્ટ્રેટથી મને સાંભળજો, તો જ મજા આવશે અને તો જ તમને સમજાશે. બાકી જે ફિઝિક્સની મજા લેવી છે એ મજા નહીં લઈ શકાય. રેડી? ચાલો, તો હવે આ બધી વસ્તુ ઉડાડી દઉં છું. એક સૌથી પહેલી વસ્તુ મારે તમને એ પૂછવી છે, જોજો બરોબર રીતે. ચાલો, એક વસ્તુ મારે તમને એ પૂછવી છે. આવો એક ભાગ છે, ચાલો આવો એક ભાગ છે, તો તમે આ પોઈન્ટે તમે છો, અહીંથી આ બંને છેડા વચ્ચે જો તમે ચર્ચા કરો તો આ ભાગની વક્રતા તમને કેવી દેખાય? યસ, તમને એમ લાગશે કે સર આ ખૂબ જ વક્ર છે, હા કે ના? ચલો, આ બે છેડા, કયો પોઈન્ટ? પોઈન્ટ એ અને પોઈન્ટ બી. પોઈન્ટ એ અને પોઈન્ટ બી વચ્ચે તમે ચર્ચા કરશો તો તમે એમ કહેશો કે સર આ ખૂબ જ વક્ર છે, ભાગ વક્ર દેખાય છે. સમજજો બરોબર, ધ્યાન રાખજો. ચાલો, કારણ કે આ એંગલ તમને મોટો દેખાય છે, જોજો, ધ્યાન રાખજો સાહેબ, આ એંગલ મોટો છે. હવે તમે આ સી અને આ ડી પોઈન્ટ તમે લ્યો, ચાલો વિચારો. તો હવે તમે આ ચર્ચા કરો તો હવે આ સી અને ડી પોઈન્ટ માટે તમે ચર્ચા કરો, એંગલ ઘટ્યો, તમે કહેશો કે સર વક્રતા ઘટી. રેડી? વક્રતા ઘટી. જોજો હું કયા ટ્રેક ઉપર જાઉં છું, સમજજો. હજી આપણે પોઈન્ટ, નવો પોઈન્ટ લઈએ, ઈ અને એફ. તો વળી પાછું શું થશે વિચારજો. આ એંગલ હજી ઘટશે. એંગલ ઘટે તો જોવો, હવે આની વક્રતા ઓછી દેખાય છે. સૌથી પહેલા આવડી વક્રતા હતી. વક્રતા એટલે વક્ર, વાંકું વળેલું વક્ર. તો પહેલા કેસમાં એ થી બી ની વક્રતા આવડી મોટી દેખાતી હતી. જુઓ, સીડી પોઈન્ટ લીધો તો વક્રતા ઘટી, ઈએફ પોઈન્ટ લીધો તો એના કરતા ઘટી. તો બચ્ચાઓ આમ વિચારતા જાઓ, આ બે પોઈન્ટ હું ખૂબ જ નજીક લઈ જાઉં, બેન ભેગા નથી કરી દેવાના, ખૂબ જ નજીક હું લઈ જાઉં, ખૂબ જ આને નજીક લઈ જાઉં, તો વિચારો હવે જે પોઈન્ટ મને મળશે, સમજો આ ઈ અને એફ, આ થોડુંક તમને બેન્ડ દેખાય છે. વિચારો, પહેલા ફૂલ્લી બેન્ડ છે, એના કરતાં ઘટ્યું 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 ઘટ્યું, ખૂબ જ નજીક વહી જાઉં, ખૂબ જ નજીક હું પહોંચી જાઉં, તો હું આફ્ટર ઓલ ખૂબ જ નજીક જાઉં તો એક સીધી જ રેખા છે એવું કહી શકું કે ન કહી શકું? ખૂબ જ નાનકડો ભાગ. કેટલો નજીક જાઓ તો એ બોલી શકાય નહીં, તમને ખબર છે. ખૂબ નજીક લઈ જાઓ એટલે ઈ અને એફ ને એટલા નજીક લઈ જાઓ, કેટલા એ બોલી ન શકાય. પણ ઈ અને એફ ખૂબ જ નજીક હોય એટલે ઈ અને એફ વચ્ચેનું અંતર ખૂબ જ સૂક્ષ્મ હશે, ખૂબ જ સૂક્ષ્મ. તો ઈ અને એફ વચ્ચેનો ભાગ છે ને આપણે શું કહી શકીએ? સૂક્ષ્મ, નાનકડો આ ખંડ કહી શકીએ. એટલે આપણે એમ કહી શકીએ કે સીધી રેખા છે. કહી શકાય કે ન કહી શકાય? સીધી, નાનકડો એક નાનકડો રેખાનો ભાગ છે. સ્ટાર્ટિંગમાં ન કહી શકો એ થી બી, ચલો એ થી બી છે તો આ તો વક્ર દેખાય જ છે સાહેબ, વક્ર છે જ. પણ એના કરતા સી અને ડી પોઈન્ટ લીધો તો આ વક્રતા ઘટી. જો આવડો વક્ર તો એના કરતા ઘટ્યું, ઈ અને એફ માં એના કરતા ઘટ્યું. એમ કરતા ઈએફ પોઈન્ટને ખૂબ તમે નજીક લઈ જાશો એટલે અહીંથી વિચારો, અહીંયા આવડી વક્રતા, ત્યાંથી તમે નજીક જાતા 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 જેમ નજીક જશો એમ એની વક્રતા શું થતી જશે? ઘટતી જશે. ખૂબ જ નજીકના પોઈન્ટે શું કહી શકશો કે તમે ઈ એક્ઝેક્ટ આમ સ્ટ્રેટ લાઈન જેવું જ છે, કહી શકાય કે ન કહી શકાય? વિચારીને મને જવાબ દેજો ભાઈ. કહી શકાય ને? યસ ઓર નો? ડન. તો ચાલો વિચારો, એ જ વસ્તુ મારે અહીંયા કરવાની થશે બચાવો. જોવો, મારે એરિયા જોઈએ છે તો એરિયા કઈ રીતે હું ફાઇન્ડ કરીશ? જોજો બરોબર રીતે. ચાલો ધ્યાન રાખજો. જો હું અહીંયા આવડો ભાગ લઉં છું, સાંભળજો બરોબર, આવડો ભાગ. રેડી? હું આવડો ભાગ જો કન્સિડર કરું છું તો શું પ્રશ્ન થશે? વિચારીને મને જવાબ દેજો. આવડો ભાગ કન્સિડર કરું, મારે આનો એરિયા જોતો હોય તો તમે એમ કહીશો કે સર આ કેટલી વેલ્યુ હશે? ડેલ્ટા એક્સ, એક્સનો નાનકડો ભાગ ડેલ્ટા એક્સ. પણ આના માટે શું પ્રશ્ન થશે? તો કે આ બંને વેલ્યુ માટે y1 અને y ની કિંમત આ પોઈન્ટ અને આ પોઈન્ટ માટે ડિફરન્ટ હશે. વિચારો,
પણ સમજો હું આના કરતા જો હજી નાનકડો ભાગ કન્સિડર કરું તો હાલો જોજો, ધ્યાન રાખજો, તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે શું કહેવા માંગુ છું. ચલો અહીંયા આ પોઈન્ટ અને અહીંયા આ પોઈન્ટ, એટલે વાય બે ડિફરન્ટ થયા. જોવો હવે હજી આના કરતા હું નાનો ભાગ લઉં તો શું થાય? ચાલો હજી આના કરતા નાનો ભાગ, ફૂલ્લી કોન્સન્ટ્રેટ, કોઈ દી ક્યાંય ભાગી ન જતા ભાઈ, બહુ જમાવટવાળી આખી ડિસ્કશન છે. તો y1 અને y2 જોયું તમે, આ બંને આટલા હતા નજીક આવ્યા. હવે વિચારો આ અતિ સૂક્ષ્મ ભાગ લઈ લઉં, અતિ સૂક્ષ્મ મતલબ કે આ બંનેને એટલા નજીક લઈ આવવું, આ બંને પોઈન્ટ એટલા નજીક આવી જાય કે બે પોઈન્ટ નહીં પણ એક પોઈન્ટની જેમ વર્તે, પણ એક પોઈન્ટ નથી. સમજી શકો છો તમે શું કહેવા માંગુ છું? કારણ કે જો ખાલી આ એક પોઈન્ટ થઈ જાય, સાંભળો, ખાલી એક પોઈન્ટ થઈ જાય તો બચ્ચા રેખા થઈ, મારે તો ક્ષેત્રફળ જોઈએ છે. એટલે હું શું કરું, આજે મેં આજે ભાગ લીધો છે એટલો સૂક્ષ્મ લઈ લઉં, સમજો બરોબર, એટલો સૂક્ષ્મ કે જેથી આજે y1 અને y2 આજે તમને બે જુદા જુદા મળે છે, આ એટલા સૂક્ષ્મ લઈ લઉં કે જેથી ઈ બંને એક જ છે એવું હું લઈ શકું. તો હું એટલા સૂક્ષ્મ લઉં, આ વેલ્યુને હું એટલી નાનકડી કરી નાખું, એટલું ઘટાડી દઉં. આ બંને જે છે આ બંને રેખા છે, કારણ કે મારે આ એરિયા લેવાનો છે, તમે સમજો છો? બહુ મસ્ત ડિસ્કશન છે, આખી જમાવટવાળી ચર્ચા છે. તો મારે આ જે એરિયા લેવાનો છે એના માટે આ બે જે મેં લાઈન દોરેલી છે એ એટલી ઘટાડી દઉં કે જેથી આ બંને પોઈન્ટ માટે વાય એક જ રીએ, જુદો ન લઈ શકાય, એક જ રીએ હું કહી શકું. તો મારું કામ થઈ જાય કે ન થઈ જાય? વિચારો વ્યવસ્થિત રીતે, મને સાંભળજો. તો આ બંને એનો એટલા હું નજીક લઈ લઉં, એટલું ઘટાડી દઉં કે જેથી આ બંને પોઈન્ટ જે જુદા જુદા હતા એ બંને પોઈન્ટ જુદા જુદા નહીં પણ એકની જેમ જ વર્તી શકે. અને આ જે ભાગ છે, આ જે ભાગ આ કર્વ વાળો, તો એની જગ્યાએ હું એટલો નાનો કરી નાખું તો આ ભાગને હું સ્ટ્રેટ લાઈન લઈ શકું. વિચારો તો હવે આ સ્ટ્રેટ થઈ જાય તો લાઈટ થયા લંબચોરસ પટ્ટી થઈ. વિચારો કેવી પટ્ટી થઈ? લંબચોરસ પટ્ટી. તો આ લંબચોરસ પટ્ટી થઈ તો હવે આનો એરિયા મળે કે ન મળે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમજો બરોબર, આ લંબાઈ એને ગુણ્યા પહોળાઈ. તો હવે જે વાત હું તમને કરવા જઈ રહ્યો છું એ જ આપણે ચર્ચાને ડિસ્કશન કરીએ કે સૌથી પહેલા શું કરો, તો કે સૌથી પહેલા તમે ઈ કરો, આ જે નીચેનો જે એરિયા છે આ એરિયાને તમારે આખો એરિયા ફાઇન્ડ કરવો છે. તો તમે શું કરો કે આને અતિ સૂક્ષ્મ પાતળી પટ્ટીમાં વિભાજિત થયેલું છે એવું વિચારી લ્યો. શું કરો? અતિ સૂક્ષ્મ પાતળી પટ્ટીમાં વિભાજિત થયેલું છે એવું તમે વિચારી લ્યો. ચાલો, તો તમારું કામ ઇઝીલી થઈ જશે. મતલબ અતિ સૂક્ષ્મ એટલે કેટલી લંબાઈની? ખૂબ જ નાની એટલે આપણે એમ કહી શકીએ કે, સમજો બરોબર સાહેબ, આ અતિ સૂક્ષ્મ જોવો, નો દેખાડી શકાય, તમને ખબર છે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવું શક્ય નથી. આ અતિ સૂક્ષ્મ મેં લીધેલી છે સાહેબ. આ અતિ સૂક્ષ્મ કે આ જે અતિ સૂક્ષ્મ છે એની લંબાઈ કેટલી છે? તો કે dx. શું કામ? ખૂબ જ સૂક્ષ્મ છે. જો આટલો મોટો ભાગ હોય તો આપણે એને ડેલ્ટા એક્સ કહેવું પડે કે ન કહેવું પડે? ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. પણ આ અતિ સૂક્ષ્મ હોય તો ડેલ્ટા કેમાં કન્વર્ટ થઈ જાય? d માં કન્વર્ટ થઈ જાય. યાદ કરો, ચર્ચા કરી લીધેલી છે આપણે ઓલરેડી. તો અતિ સૂક્ષ્મ dx લંબાઈની પટ્ટીઓમાં વિભાજિત થયેલી, વિચારો કે જેના માટે y અચળ લઈ શકાય. y ની કિંમત કેવી લઈ શકાય? અચળ, કે જે બે બિંદુ નથી પણ માત્ર એક જ બિંદુ છે. સમજો બરોબર રીતે. તો શું થશે? સમજો બરોબર. અહીં આલેખના x અક્ષ પરના આલેખનું x અક્ષ પરનું ક્ષેત્રફળ મેળવવા
માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ dx લંબાઈની અતિ સૂક્ષ્મ લંબચોરસ, શું કામ? ખૂબ જ નાનું હોય તો કર્વ વક્રતા છે એ ખૂબ જ ઘટી જશે ને સ્ટ્રેટ લઈ શકાય. હમણાં આપણે ચર્ચા કરી. અતિ સૂક્ષ્મ લંબચોરસ તકતીમાં, સોરી તકતી નો કહેવાય, લંબચોરસ પટ્ટીમાં વિભાજિત થયેલ વિચારો, લંબચોરસ પટ્ટીમાં વિભાજિત થયેલ વિચારો કે જેના માટે, કે જે પટ્ટી માટે y ની કિંમત અચળ લઈ શકાય. તો હવે આનો એરિયા શું થાય સમજો બરોબર. હવે આનો જે એરિયા મળશે એ એરિયા આવો થશે. આ સૂક્ષ્મ લંબચોરસ પટ્ટીનું ક્ષેત્રફળ, ઈ ક્ષેત્રફળને હું DA વડે રિપ્રેઝન્ટ કરું છું. કેના વડે? DA, અતિ સૂક્ષ્મ. કારણ કે આખું ક્ષેત્રફળ છે એને આપણે A વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. ચાલો હવે ડેલ્ટા અને ડી નો એક નવો ઉપયોગ કે જેના વિશે આપણે ચર્ચા કરવી છે. સાંભળજો મારી વાત બરોબર રીતે. ડેલ્ટા અને ડી નો એક નવો ઉપયોગ સમજો. અત્યાર સુધી ડેલ્ટાનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરતા હતા? તો કે ફેરફાર દેખાડવા માટે. હવે ડેલ્ટાનો ઉપયોગ એક નાનકડો ભાગ દર્શાવવા માટે પણ થાય. ભાગ દર્શાવવા માટે, જેમ કે સપોઝ x ઇઝ ઇક્વલ ટુ 5 છે, x ઇઝ ઇક્વલ ટુ 5 એટલે x ની વેલ્યુ 5 છે, તો x નો નાનકડો ભાગ ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકાય. એટલે x, અહીંયા ડેલ્ટાનો મતલબ ફેરફાર નથી. ડેલ્ટાના ઘણા બધા ઉપયોગ છે કે જે આપણે ચર્ચા કરી ગયા છીએ, પણ અહીંયા ડેલ્ટાનો ઉપયોગ ફેરફાર નથી. અહીંયા ડેલ્ટાનો ઉપયોગ છે નાનકડો ભાગ. શું એનો મતલબ છે? નાનકડો ભાગ. તો x ની ટોટલ વેલ્યુ હતી 5, એમાંથી નાનકડો ભાગ એટલે ડેલ્ટા x, એટલે x નો નાનકડો ભાગ એટલે 1. આ એક મેં ખાલી કિંમત ધારી છે. પણ અતિ સૂક્ષ્મ ભાગ દર્શાવવો હોય, અતિ સૂક્ષ્મ ભાગ, તો d છે એ અતિ સૂક્ષ્મ ભાગ દર્શાવવા માટે વપરાય. કેના માટે વપરાય? અતિ સૂક્ષ્મ ભાગ દર્શાવવા માટે વપરાય d. સમજ્યા તમે? અતિ સૂક્ષ્મ. કારણ કે મોટો ભાગ છે, જો 1 છે એ મોટો ભાગ કહેવાય. 5 નો ભાગ પણ મોટો ભાગ કહેવાય ને, 20% ભાગ થયો વિચારો. પણ અતિ સૂક્ષ્મ ભાગ દર્શાવવા માટે ડી નો ઉપયોગ થાય. હવે ઈ અતિ સૂક્ષ્મ ભાગ એટલે x, એટલે dx લખું તો આ dx ની કિંમત ન લખી શકાય. જો dx ની કિંમત લખું તો એ અતિ સૂક્ષ્મ ભાગ નથી. સમજી શકો છો? રેડી? તો આની રીતે એટલે આ જે સૂક્ષ્મ લંબચોરસ પટ્ટીનું ક્ષેત્રફળ, તો એને a નો લખાય. શું કામ a નો લખાય બચ્ચા? a એટલે તો આખું ક્ષેત્રફળ થાય. આખું ક્ષેત્રફળ આ બધું આવી જશે ને. હજી તો આપણે તો ખાલી આટલી જ પટ્ટીનું ક્ષેત્રફળ ગોઈતું છે. તો એ છે આખા ક્ષેત્રફળનો અતિ સૂક્ષ્મ ભાગ છે. આખા ક્ષેત્રફળ એટલે a નો અતિ સૂક્ષ્મ ભાગ એટલે મેં d આપ્યા. તો એનું સૂત્ર શું થાય? એટલે આ શું બનશે? સમજી ગયા તમે? d શું કામ લીધો મેં? એ d લેવાનું કારણ એ છે. તો હવે આ d ની વેલ્યુ શું થાય? લંબાઈ એટલે y ગુણ્યા પહોળાઈ એટલે dx. આ લંબાઈ y જેટલી લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે dx, એટલે y ઇન્ટુ dx. સમજા? હવે મારે તો આ ડીએ ખાલી મારે આટલું નથી જોતું, મારે તો આ બધુંય જોઈ છે. તો વિચારો આવી કેટલી બધી અસંખ્ય પટ્ટીઓ વિતરિત થયેલી હશે, તમે વિચારી શકો? હા કે ના? વિચારો. આવી અસંખ્ય પટ્ટી dx, અહીંયા 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 dx. કારણ કે dx અહીંયા dx એટલે x1 ને x2 વચ્ચે અતિ સૂક્ષ્મ ભાગ છે. તો અહીંયા આવી કેવી પટ્ટી, કેટલી પટ્ટી તમે વિચારી શકો? અનંત પટ્ટી વિચારી શકાય. બચ્ચા મગજ આંકો. હે? અનંત પટ્ટી વિચારી શકાય. આ તમે જેવો dx અહીંયા ધાર્યો છે તો એવો dx હું અહીંયા પણ ધારી શકું. વિચારજો બરોબર. કે જેના માટે y પાછો કોન્સ્ટન્ટ છે, પણ y ની કિંમત અહીં બદલી જશે. એટલે મારે y ડેશ કેવું પડશે. વિચારો.
તો હવે આ જે પહેલી પટ્ટી છે એ પહેલી પટ્ટીનો એરિયા આ થયો, આ DA પહેલી પટ્ટીનો એરિયા એટલે DA1. તો આપણે એક કામ કરીએ, ચાલો અહીંયા આપણે y1 દઈ દઈએ. રેડી? તો અહીંયા શું થશે? y1 * dx. હવે આ બીજી પટ્ટી છે તો બીજી પટ્ટીનો શું થાય તો કે y2. તો બીજી પટ્ટીનું ક્ષેત્રફળ શું થાય? that is DA2 is equal to y2 * dx. સમજી શકો? તો આવી તો વિચારો કેટલી થાય? અહીંથી સ્ટાર્ટ કરો તો અનંત પટ્ટીઓ થશે, એટલે DA1 DA2 DA3 કરતા આગળ હાલ્યા જાઓ. કારણ કે y1 ની કિંમત, આ y ની કિંમત છે સતત રીતે બદલતી હશે, એટલે y ની કિંમત સપોઝ જો આ સ્ટાર્ટિંગ પોઈન્ટે સાંભળો, હાલો મારી વાત સાંભળજો બરોબર. સ્ટાર્ટિંગ પોઈન્ટે સપોઝ આ જગ્યાએ સ્ટાર્ટિંગ પોઈન્ટે y ની કિંમત સપોઝ 5 છે અને આ એન્ડિંગ પોઈન્ટે y ની કિંમત સપોઝ 7 છે, તો 5 થી 7 ની બધી કિંમત આમાં પ્રેઝન્ટ હોય ભાઈ. 5 થી 7 ની બધી વેલ્યુ અહીંયા પ્રેઝન્ટ હશે. તમે એમ કહો કે 5.13, હાલો તો 5.13 અહીંયા મળે પ્રેઝન્ટ હોય. તમે એમ કહો કે 5.535 તો એ પ્રેઝન્ટ હોય. તમે એમ કહો કે બારે 6 છે 6.2 3 4 5 7 અહીંયા પ્રેઝન્ટ હોય, બધી વેલ્યુ y ની મળે. તો વિચારો કે શરૂઆત તમે અહીંયા 5 થી કરી છે અને એન્ડ તમે 7 કરો છો, તો 5 થી 7 વચ્ચે કેટલી કિંમત હશે? 5 થી 7 વચ્ચે અનંત કિંમત હોય. હે, અનંત કિંમત હોય તો તમે સમજી શકો ને 5 થી 7 વચ્ચે અનંત. શું કામ? 5 પછી 5.1 કેટલા એવું કે 5.2 5.3 કા 5 અને 5.1 વચ્ચે નો હોય? 5.01 નો હોય? તો 5 અને 5.01 વચ્ચે 5.001 નો લખી શકાય? 5.001 નો લખી શકાય? તો વિચારો 5 થી 7 વચ્ચે ઇન્ફાઇનાઇટ કિંમત છે, અનંત કિંમત રહેલી છે 5 થી 7 વચ્ચે. તો હવે અહીંયા વિચારો, તો તમે અહીંથી સ્ટાર્ટ કર્યું હોય તો આને સ્ટાર્ટિંગ પોઈન્ટ 5 થી તમે ચાલુ કરો તો ઈ y1 કયો તો y2 y3 y4 એમ અનંત સુધી ચાલ્યું જાય. વિચારો સતત બધાય આવ્યા રાખે, છેલ્લે dx કોન્સ્ટન્ટ રહેશે. તો મારે આ કુલ ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરવું પડે? વિચારો, આ બીજી પટ્ટીનું ક્ષેત્રફળ આવું. હવે સાંભળો, મારે અહીંયા કુલ ક્ષેત્રફળ જોતું હોય તો કુલ ક્ષેત્રફળ એટલે મારે એને દર્શાવવું એ વડે. તો મારે આવું કરવું પડે ને, DA1 + DA2 + DA3 ક્યાં સુધી લખી જ ન શકાય? કારણ કે 5 થી 7 તમે વિચારો, અહીંયા એક તમે y નો ફિક્સ પોઈન્ટ કર્યો છે, તો અહીંથી સ્ટાર્ટિંગ થી કરો તો અહીંયા પણ y નો ફિક્સ પોઈન્ટ મળશે. એમ બધા y ના ફિક્સ પોઈન્ટ મળશે કે જેના માટે dx મળશે. વિચારી લ્યો, સમજવા જેવી વાત છે ને, બહુ સિમ્પલ વાત છે સાહેબ, ખાસ મગજમાં ક્લિયર કરીને રાખજો. તો હવે તમારે શું કરવું પડે? કન્ટિન્યુઅસલી આવું લખવું પડે ને, y1 * dx + y2 * dx + y3 * dx પ્લસ અપ ટુ આ પૂરું ક્યાં થાય ખબર જ નથી. તો આવો જે આ સરવાળો છે, આ સરવાળાને સતત સરવાળો કહેવાય. કેવો સરવાળો કહેવાય? સતત સરવાળો. તમને એમ થાય કે સર સતત સરવાળાનો મતલબ શું? જોવો, y ની કિંમત છે એ 5 થી શરૂઆત થાય છે અને એન્ડ 7 થાય છે. તો 5 થી 7 સુધીની બધી કિંમત અહીંયા પ્રેઝન્ટ છે. એકેય કિંમત અહીંયા બાકી હોય એવું નથી, બધી કિંમત પ્રેઝન્ટ છે. તમે માગો એ 5 થી 7 વચ્ચેની મળે. તમે એમ કહો કે 5, આ તો એક્ઝેક્ટ 5 વેલ્યુ છે. તમે એમ કહેશો 7, તો એક્ઝેક્ટ 7 વેલ્યુ તમારી પાસે પડેલી છે સાહેબ. તમે એમ કહેશો કે સર 5 અને 7 ની વચ્ચે તમે બોલો એ કિંમત બધી પ્રેઝન્ટ છે. તો 5 થી 7 સુધીની કન્ટિન્યુઅસ વેલ્યુઝ છે તમારી પાસે. તમે એમ કહેશો કે 6.235 છે, તમે કહેશો કે 6.3 છે, તમે કહેશો 6.4 5 7 8 9 છે. 5 થી 7 વચ્ચેની તમે બોલો એ બધી કિંમત અહીંયા પ્રેઝન્ટ છે બચ્ચાઓ. તો આ જે સરવાળો છે એ સતત સરવાળો કહેવાય. અને આ સતત સરવાળો એ સંકલન સિવાય કોઈ ન કરી શકે બચ્ચાઓ. કારણ કે અહીંયા y1 y2 y3 આમ તો અનંત આવશે, એટલે અહીંયા 1 2 3 લખીને કોઈ ફાયદો જ નથી. કારણ કે y સતત રીતે બદલે છે. આ જેમ આ dx વાળો ભાગ આમ ચેન્જ થતો જશે, dx વાળો ભાગ જેમ આ બદલતો જશે, એમાં y સતત રીતે બદલતો જશે. y કન્ટિન્યુઅસ ચેન્જ થતો જશે. તો એમ એક dx તમે અહીંયા લીધો તો ત્યારે તમને y મળ્યો, વળી પાછો એક dx અહીંયા લ્યો, એવા dx પણ ઇન્ફિનિટી અને y પણ ઇન્ફિનિટી, એ બધાનો સરવાળો કરવાનો છે તમારે. કારણ કે તમે તો એરિયા ફાઇન્ડ કરેલો છે સાહેબ. તો એવા બધા એરિયાનો તમે સરવાળો કરો તો આ સરવાળો સતત સરવાળો છે કે જે સતત સરવાળો માત્ર ને માત્ર સંકલન દ્વારા દર્શાવી શકાય.
કેના દ્વારા દર્શાવી શકાય? સંકલન દ્વારા. અહીંયા તમે સિગ્મા નો વાપરી શકો, સિગ્મા 1D ઠેકીને ભાગી જાય. જુઓ તમે સિગ્મા વાપરો, ચાલો તમે આ સપોઝ અહીં સિગ્મા યુઝ કરો ને, તો સિગ્મા છે એ કેવા સરવાળા માટે યુઝ થાય? તમે ધોરણ 10 માં યુઝ કરી ગયા. સિગ્મા x સપોઝ આવું લખ્યું હોય, i = 1 to n સિગ્મા xi, તો તમે શું લખતા હતા? તમે આવું લખતા હતા, x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ અપ ટુ. તો બચ્ચા આ અસતત સરવાળો છે, કારણ કે i = 1 પછી ડાયરેક્ટ n છે, 1 પછી 2 છે, 2 3, આ અસતત સરવાળો કહેવાય. અને આમાં લિમિટેડ વેલ્યુ છે. અહીંયા તો i = 1 થી n છે જ નહીં, આમાં n જ નથી પહેલા તો, કારણ કે y થી 5 ની 7 સુધીની y ની અનંત કિંમતો અહીંયા રિપ્રેઝન્ટ છે સાહેબ. તો આ બધા એરિયા તમારે ભેગા કરવા હોય તો આ બધા એરિયા, આ નાનકડો dx 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 dx, આ dx લંબાઈ એના માટે y, dx લંબાઈ એના માટે y, dx અહીંથી આમ બદલતો જશે, એટલે dx તો dx જ રહેશે, પણ y સતત રીતે બદલતો જશે ને એ બધાયના તમારે સરવાળા કરવાના છે. કે જે સરવાળા કોઈ દી આ ન કરી શકે, આ 1D ઠેકીને ભાગી જાય, અહીંથી ઉપડીને ભાગી જાય, કાંઈ જોઈ જ નહીં. સિગ્માનું કામ નથી સાહેબ. સિગ્મા અસતત સરવાળા આપી શકે. તો આવા સતત સરવાળા કે જેમાં y ની વેલ્યુ કન્ટિન્યુઅસ ચેન્જ થાય છે, અથવા y ની વેલ્યુ કન્ટિન્યુઅસ છે, વચ્ચે બ્રેકિંગ નથી. જો આને બ્રેકિંગ કહેવાય, આમ વચ્ચે હું ઉડાડ નાખું તો બ્રેક કહેવાય. તો અસતત વેલ્યુ થાય તો આનો ચર્ચા કરી શકાય, તો આ સંકલન નો દે. પણ અહીંયા ગ્રાફ મેં તમને ફૂલ્લી અહીંયા રિપ્રેઝન્ટ કરેલો છે, અહીંયા ફૂલ્લી મેં આ રીતના દેખાડેલો છે. તો આનો મતલબ શું થયો? આ શું રિપ્રેઝન્ટ કરે છે? કે y ની કિંમત આ જગ્યાએથી અહીંયા સુધી y ની કિંમત કન્ટિન્યુઅસ ચેન્જ થતી જાય છે, કન્ટિન્યુઅસ ચેન્જ થતી જાય છે. તો એવા બધાને ભેગા કરવા હોય તો સંકલન દર્શાવવું પડે. એટલા માટે સંકલન ખૂબ ઉપયોગી છે સાહેબ તમારા માટે. એટલે આને હવે રિપ્રેઝન્ટ કરવા y1 y2 y3 લખવાની જરૂર નથી, કારણ કે y1 બરાબર તમે શું લખશો? તમે y1 બરાબર સપોઝ 5 લખો, તમે y2 બરાબર 5.1 લખો, તો 5 અને 5.1 વચ્ચે પાછી અનંત કિંમત છે. જુઓ 5 અને 5.1 વચ્ચે વળી પાછી અનંત કિંમત રહેલી છે. તો તમે 1 2 લખો એની કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી રહેતી, તમારે કન્ટિન્યુઅસ સમ કરવાના છે. સમજવા જેવી વાત છે, વ્યવસ્થિત રીતે ધ્યાન દેજો, બરોબર રીતે. કઈ રીતે કરશો તો તમે? તો એના માટે સંકલન ઉપયોગી છે, સંકલન ખૂબ જ ઉપયોગી છે સાહેબ આપણા માટે. એના માટે એટલે હવે શું કરવું પડે? તો હવે આ વસ્તુને રિપ્રેઝન્ટ કરવા માટે, આ વસ્તુને દેખાડવા માટે સાહેબ, આ વસ્તુ કે જેમાં y1 y2 કન્ટિન્યુઅસ ચેન્જ થાય છે, એના માટે યુઝ કરવું પડે ઇન્ટિગ્રેશન. એટલે સંકલન, સંકલન સૂચવે છે સતત સરવાળો. શું સૂચવે છે? સતત સરવાળો. કોનો સતત સરવાળો? આવા y dx y dx y dx y dx 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 જેટલી લંબાઈ અને એની જે ઉપરનું જે છે આ વેલ્યુ છે એ y છે, કે જે y સતત રીતે બદલી જાય છે, y સતત ચેન્જ થાય છે. જોવો, એટલે y into dx, આ y into dx નો કન્ટિન્યુઅસ ચેન્જ કરતા જાઓ. તો આ સંકલન રિપ્રેઝન્ટ કરે છે કે y into dx પહેલું, y into dx પહેલું, y into dx પહેલું, સતત સરવાળો. સમજા? મતલબ એવું સૂચવે છે કે y ની જે કિંમત છે, આ y ની કિંમતનું x ની પ્રત્યે તમે સંકલન કરો તો તમારો આન્સર આ એરિયા આવશે. તો તમારો આન્સર આ એરિયા તમને આપશે સાહેબ. સમજા મારી વાત? હું તમને શું કહેવા માંગુ છું? તો હવે આવા જે આ dx dx જેવા જે ભાગ છે, આ dx dx જેવા ભાગ ચાલુ ક્યાંથી થયા? જુઓ, dx dx જેવા ભાગ ક્યાંથી? x પ્રત્યે છે, એટલે મારે x અક્ષ ઉપર જવું પડશે. સંકલન કોનું છે? સંકલન છે y નું. y નું સંકલન છે પણ x પ્રત્યે, અને લિમિટ મારે કોની મૂકવાની? x ની જ મૂકવાની હોય, તમે સમજી શકો છો. x પ્રત્યે સંકલન છે, તો આવા dx dx જેવા ભાગ ચાલુ ક્યાંથી થયા? જોવો જોઈએ. આવી dx dx પટ્ટી સ્ટાર્ટ ક્યાંથી થઈ? પટ્ટી સ્ટાર્ટ થઈ x1 થી, અને આવી પટ્ટી પૂરી ક્યાં થઈ? x2 એ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ પટ્ટીનો છે એ x1 છે, અને એન્ડિંગ પોઈન્ટ એ પટ્ટીનો છે એ x2 છે. એટલે આ રીતના રિપ્રેઝન્ટ કરવું પડે. તમે સમજ્યા હવે કે આ સંકલન છે સાહેબ? ન્યૂટન સાહેબે સંકલન આર્બિટરી શેપના એરિયા ફાઇન્ડ કરવા માટે આ સંકલન આપેલું છે. એટલે આ y into dx, y નું સંકલન કરવાનું છે x પ્રત્યે. x સતત રીતે અહીંથી dx 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 લેતા જાઓ. y કેવી રીતે? y ની કિંમત સતત રીતે ચેન્જ થતી જાય છે, તો એવા y dx y dx y dx y dx y dx એ બધાને ભેગા કરો. અનંત પદ છે, સતત સરવાળો છે, એને ભેગા કરવા માટે સંકલન ઉપયોગ થાય છે. અને આ dx વાળી પટ્ટી તમે સ્ટાર્ટ ક્યાંથી કરી? dx વાળી પટ્ટી તમે સ્ટાર્ટ કરી x1, એટલે અહીંયા લોઅર લિમિટ થઈ x1. પૂરી ક્યાં કરી? x2, એટલે અપર લિમિટ થઈ x2. હવે સમજાણું આ લોઅર લિમિટ ને અપર લિમિટ?
તો ઇન્ટિગ્રેશનનો મિનિંગ એરિયા છે સાહેબ, ઇન્ટિગ્રેશનનો મતલબ એરિયા છે. ધીસ ઇઝ ધ ઇન્ટિગ્રેશન. આ ઇન્ટિગ્રેશન સૂચવે છે. એટલે y ની કિંમત અહીં તમે f ઓફ x મૂકી દો એટલે શું થાય તમે સમજી ગયા? x1 to x2 f ઓફ x ઇન્ટુ dx. હવે અહીંયા જે કાંઈ પણ કિંમત હોય તમે મૂકો તો એ સંકલન આખી પ્રોસેસ આપે છે બચ્ચાઓ, બીજી કાંઈ વસ્તુ નથી આમાં. આખું સમજાણું તમને શું વસ્તુ છે, થયું ક્લિયર આખી વસ્તુ? પણ જોવો આમાં ખાસ જે બધી નોંધવા જેવી બધી વસ્તુ છે એ જોવો. તમે એરિયા લીધો, ઓકે, પણ એરિયા કયો લીધો છે જોવો જોઈએ. તમે એરિયા લીધો છે x અક્ષ ઉપરનો એરિયા છે જોવો. એટલે એ વસ્તુ ખાસ અહીંયા યાદ રાખજો, જેના પ્રત્યે સંકલન થાય એ અક્ષ ઉપરનો એરિયા તમારે લેવાનો છે. કોના પ્રત્યે સંકલન થાય છે? x પ્રત્યે સંકલન. તો x અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ, x અક્ષ પર y વડે ઘેરાયેલ ક્ષેત્રફળ લેવાનું છે. x અક્ષ પર y વડે ઘેરાયેલ ક્ષેત્રફળ લેવાનું છે. x અક્ષ એટલે આ x અક્ષ નહીં, પણ અહીંયા જે લીધેલો છે અહીંયા x, એના ઉપર ઘેરાયેલ ક્ષેત્રફળ લેવાનું છે સાહેબ. ખાસ સમજો વ્યવસ્થિત રીતે. અને અહીંયા પછી f ઓફ x આવી ગયું. f ઓફ x એટલે y કોના ઉપર ડિપેન્ડ કરે છે? ફંક્શન ઓફ x ઉપર આધાર રાખે છે સાહેબ. આ વસ્તુ થઈ તમારી. આ સંકલન શું છે? એટલે સંકલન એનો મિનિંગ છે એરિયા. આવી જ રીતે તમે બધાની વેલ્યુ ફાઇન્ડ કરી શકો. તમે ત્રિકોણનું ક્ષેત્રફળ સાબિત કરી શકો, તમે ચોરસનું ક્ષેત્રફળ સાબિત કરો, તમે બધા ક્ષેત્રફળ સાબિત કરી શકો. શું કર્યું? ખાલી સૂક્ષ્મ એક જ નાનકડી વસ્તુ કરી. આપણે આને સૂક્ષ્મ ભાગમાં ડિવાઈડ કરી દીધા એટલે બધી લંબચોરસ પટ્ટી બની ગઈ. અતિ સૂક્ષ્મ ભાગ કે જે અતિ સૂક્ષ્મ ભાગ માટે y કોન્સ્ટન્ટ રહેતો હોય. એના પછીનો જ dx વાળો ભાગ લ્યો તેના માટે y થોડોક બદલી જશે. કેટલો બદલશે ન બોલી શકાય, સતત ચેન્જ થાય છે. તો આ વસ્તુ સંકલન સૂચવે છે બચ્ચાઓ, આ વસ્તુ સંકલન દે છે. તો આ તમને એરિયા મળ્યો સાહેબ, આ એરિયા મળ્યો. હવે આ વર્ડનો જે હું મિનિંગ તમને સમજાવવા માંગુ છું એ હવે હું તમને તમારી સામે થોડુંક ચેન્જ કરીને રિપ્રેઝન્ટ કરું. તમે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો, પછી આપણે આગળ વધીએ. ચાલો, જે હું તમને સમજાવવા માંગુ છું એ હવે આ વસ્તુ લખી લેજો, પણ જે હવે હું તમને સમજાવવા માંગુ છું એ ધ્યાન આપજો, જોજો, એટલે તમને પરફેક્ટ આખી વસ્તુ ક્લિયર થઈ જશે. એટલે ગોખવું નથી સાહેબ, ગોખવું નથી. બાકી આ જ વસ્તુ મને 2 મિનિટમાં તમને કહેતા આવડતી હતી ને તમને હું કહી દેત કે તમે યાદ રાખી લ્યો. યાદ નથી રાખવું, એ સમજો કઈ રીતે વસ્તુ થાય છે. ચાલો જોજો બરોબર રીતે. હવે અહીં ધ્યાન આપજો. રેડી? આ a વર્સિસ b નો ગ્રાફ છે. કોના વર્સિસ કેનો ગ્રાફ છે? a વર્સિસ b નો આલેખ. રેડી? એટલે a શું હશે? a ઇઝ ઇક્વલ ટુ હશે ફંક્શન ઓફ b. સમજી શકો છો તમે? ચાલો, તો હવે અહીંથી તમને આ ગ્રાફ સપોઝ આવો મળ્યો. તમારે શું કરવાનું છે? એનો એરિયા ફાઇન્ડ કરવાનો છે સાહેબ. સમજો બરોબર રીતે. ચાલો, તમે આનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. તમે શું કરશો? અતિ સૂક્ષ્મ ભાગમાં ડિવાઈડ કરો. શું લખશો અહીંયા? dx નો લખાય b છે એટલે અહીં લખવું પડે db. હવે મારા dx એટલે લખ્યા હતા, ખાલી અહીંયા x હતો. હવે આ x અક્ષ આવી ગઈ. સમજી ગયા? x અક્ષ ઉપર b છે, b નો સૂક્ષ્મ ખંડ આ છે, અને આ y અક્ષ ઉપર છે. y અક્ષ ઉપર કોણ છે? a છે. એટલે db એટલો સૂક્ષ્મ ધાર્યો કે જેના માટે a કોન્સ્ટન્ટ રહે. હવે આ એ સતત બદલતો જાય છે. ક્યાંથી સ્ટાર્ટ થયું? b1 થી b2 સુધી. શું કરવું પડે? સૂક્ષ્મનો એરિયા dA. હવે આ d એટલે જોજો એરિયા, આ એરિયા માટે છે પાછો. ઉપર એક કામ કરી નાખો, c લઈ લ્યો બચાવ, એટલે તમને પ્રશ્ન ન થાય. c વર્સિસ b નો ગ્રાફ છે એટલે c થઈ જશે. રેડી? ચાલો, તો હવે d એટલે અતિ સૂક્ષ્મ ખંડ, તો આનો એરિયા શું થાય? c ઇન્ટુ db. સમજો છો તમે? પણ મને d માં રસ નથી, મારે તો કુલ ક્ષેત્રફળ જોઈએ છે. આ તો અતિ સૂક્ષ્મ મળ્યું, મારે તો કુલ જોઈએ છે. તો એનો મતલબ શું થશે? કુલ એરિયા એટલે dA એ બધાનો ભેગું કરો એટલે એનું સંકલન. મતલબ dA નું ભેગું કરો એટલે શું થયું? તો કે સંકલન. એટલે ઇઝ ઇક્વલ ટુ dA ની જગ્યાએ શું લખશો? તો કે CDB. તો b ક્યાંથી સ્ટાર્ટ થયો? dB ક્યાંથી સ્ટાર્ટ થયું? b1 થી પૂરું ક્યાં થયું? તો કે b2 એ પૂરું થયું. આ વસ્તુ થઈ.
હવે આ જે એરિયા મળ્યો આ એરિયા કોના ઉપર મળ્યો કઈ અક્ષ ઉપર મળ્યો બી અક્ષ ઉપર મળ્યો સમજી ગયા એટલે અહીં જે ડીબી આવે તો તમને સમજાઈ જવું જોઈએ કે સી વર્સિસ બી ના આલેખમાં કઈ અક્ષ ઉપર બી અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ કઈ અક્ષ ઉપર બી અક્ષ ઉપર ઘેરાયેલ ક્ષેત્રફળ ચાલો હવે મને વિચારીને જવાબ દેજો ચાલો આમાં હું ચેન્જીસ કરું છું મને વિચારીને જવાબ દેજો કયો એરિયા આવશે ખાલી મને એરિયા કહેજો તમારે મને એરિયા કહેવાનો છે ચાલો ગ્રાફ છે W વર્સિસ C નો ગ્રાફ છે ચાલો W વર્સિસ C નો ગ્રાફ છે હવે હું આવું લખું છું ચાલો એરિયા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન CdW ચાલો તો હવે કયો એરિયા થશે થોડુંક વિચારીને મને જવાબ આપો ચાલો થોડુંક વિચારજો મગજને કષ્ટ આપો કયો એરિયા થશે હું થોડોક આગળ વહી જાઉં છું મને વિચારીને જવાબ દેજો ચાલો ઝડપથી કયો એરિયા થશે ચાલો આપો આન્સર આપો યસ મોટા ભાગના સ્ટુડન્ટ કહેશે સર એરિયા આ થાય ને કયો એરિયા થશે આ એરિયા થાય ને આ એરિયા નો થાય જોવો ખાલી ધ્યાન દો અહીંયા કોના પ્રત્યે સંકલન છે સંકલન W પ્રત્યે છે તો W અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ લેવું પડે કોના વડે આલેખ વડે W અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ ચાલો તો W અક્ષ એટલે આ અક્ષ થઈ આ ક્ષેત્રફળ તમારે લેવું પડે બચાવ સમજા અને એમાં વિધેય કોણ થઈ ગયો C વિધેય થયું અને આ કેસમાં કોણ વિધેય થયો અહીંયા C થયો પણ એ C આ બાજુ હતો સમજી ગયા આમાં આ C આ બાજુ છે એટલે એ માથાકૂટમાં તમે ભૂલી જાઓ પણ જે અહીંયા dw આવે એના પ્રત્યેનું સંકલન થાય એના પ્રત્યે સંકલન થાય અને એ અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ લેવું પડે એટલે અહીંયા તમારે કમ્પલસરી મૂકવું પડે W1 2W2 એટલે અહીંયા W1 આવશે ને 2W2 આવશે કામ પૂરું થઈ ગયું તમારું તો આ સંકલન સૂચવે છે સંકલન એરિયા આપે છે હવે તમને એક વસ્તુ સમજાણી કે dx નું સંકલન x શું કામ થતું હતું થોડુંક વિચારો ચાલો ઇન્ટિગ્રેશન ખાલી dx હતો તો આનું સંકલન x શું કામ થાય dx અતિ સૂક્ષ્મ ભાગને બધાને ભેગા કરી લ્યો તો પાછો હતો આવી જાય કે ન આવી જાય x સમજો સાવ સિમ્પલ વાત છે સાહેબ એટલે dx નાના ભાગ છે dx જે ભાગ છે એ બધા ભાગને પાછા ભેગા કરો સંકલનનો મતલબ સતત સરવાળો આ માર્કર છે સમજો બરોબર આ માર્કરનું વિકલન કરો એટલે તોડી નાખે નાના સૂક્ષ્મ ભાગમાં કન્વર્ટ કરી નાખે વિકલનનો મતલબ શું થાય અતિ સૂક્ષ્મ ભાગ હવે ઈ જે ટૂટા નાના અતિ સૂક્ષ્મ ભાગ પડે બધાને પાછા ભેગા કરો એટલે સંકલન થઈ ગયું એટલે આને અતિ સૂક્ષ્મ ભાગમાં ડિવાઈડ કરી નાખો આ જે છે આને અતિ સૂક્ષ્મ ભાગમાં ડિવાઈડ કરી નાખો ઈ વિકલન થયું અને એ અતિ સૂક્ષ્મ આ બધા અતિ સૂક્ષ્મ એ બધાને ભેગા કરી નાખો એટલે પાછું સંકલન થઈ ગયું એટલે મગજ આખો આ અતિ સૂક્ષ્મ ભાગને આને આ વસ્તુ છે અને અતિ સૂક્ષ્મ ભાગમાં ડિવાઈડ કરી નાખો આ માર્કરને કેવડો સૂક્ષ્મ ભાગ ન બોલી શકાય જો બોલો તો અતિ સૂક્ષ્મ નથી અતિ સૂક્ષ્મ ભાગમાં ડિવાઈડ કરી નાખો પછી એ બધા અતિ સૂક્ષ્મ ભાગ એ બધાને ભેગા કરી લ્યો તો વળી પાછી માર્કર આવી જાય કે ન આવી જાય યસ તો એ જ વાત છે dx ભેગા નાના ભેગા કરો તો વળી પાછો શું મળી જાય બચ્ચા x જ મળે આ રીતના આખું વર્કિંગ થાય આ જ વસ્તુ આપણે સમજવાની છે એટલે સંકલન નો મતલબ શું છે એરિયા ઇન્ટિગ્રેશન ઇઝ ધ ઓનલી મીનિંગ ધેટ ઇઝ ધ એરિયા સંકલનનો મતલબ એરિયા છે તો ગ્રાફ માટે જે બે મૂળભૂત વસ્તુ હતી આપણા માટે ગ્રાફમાં એમાં પહેલી વસ્તુ આપણે ક્યારના ભણી ગયા સ્લોપ ઓફ અ લાઈન ગ્રાફનો ઢાળ x વર્સિસ t નો આલેખ હોય તો એ ગ્રાફનો ઢાળ તમને શું આપે છે ગ્રાફનો ઢાળ શું રિપ્રેઝન્ટ કરે છે એ આપણા માટે ખૂબ અગત્યનું હતું સમજ્યા તમે ગ્રાફ આપણા માટે ખૂબ જ અગત્યનો હતો એ ગ્રાફનો પહેલો કેસ એમાં ઢાળ કે જે ઢાળ વિશે તમે ચર્ચા કરી અને બીજો ઇમ્પોર્ટન્ટ ભાગ ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ કે જે ક્ષેત્રફળનું પણ આપણે ખૂબ જ અગત્યનું કામ છે અને એ ક્ષેત્રફળના ભાગ ઉપર ક્ષેત્રફળ ગ્રાફમાં કેવી રીતે આપણને કામ લાગશે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે ભાઈ તો આજનો સેશન
પૂરેપૂરો સમર્પિત થયો છે. સંકલન શું છે? સંકલન ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ ધ ઓનલી એરિયા ઓફ કર્વ, એરિયા ઓફ ફંક્શન, એક અક્ષ ઉપર ઘેરાયેલું ક્ષેત્રફળ. સંકલનનો મતલબ ક્ષેત્રફળ છે, એ આપણે ચર્ચા કરી. અને આ 4 સેમેસ્ટર સુધી કામ લાગશે સાહેબ. ત્રીજા ચેપ્ટરમાં આ ત્રીજું ચેપ્ટર છે, બધી વસ્તુ નવી નવી ઘણી બધી આવે છે, પણ એ બધી નવી વસ્તુ પાછી રિપીટ થશે એટલે ત્યારે પાછી આપણી બહુ સ્પીડ થઈ જશે. બીજા બધા ચેપ્ટર્સમાં આપણને બહુ ઇઝી બધી વસ્તુ લાગશે પછી, પણ એ ત્યારે ઇઝી લાગશે જ્યારે ત્રીજું ચેપ્ટર તમને પરફેક્ટ ક્લિયર હશે, ત્યારે તમને એમાં મજા આવશે. રેડી? તો આ વસ્તુને ખાસ તમારે વ્યવસ્થિત રીતે મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. પરફેક્ટ મગજમાં ક્લિયર કરીને રાખવું પડશે સાહેબ. એટલે સંકલનનો મતલબ શું છે? એરિયા. સંકલન શું કામ લેવું પડ્યું? સતત સરવાળો કરવાનો હતો એટલે સંકલનની જરૂરિયાત પડી, કે જે સિગ્મા ન કરી શકે, સિગ્મા સતત સરવાળો ન કરી શકે. આપણે કિંમત કીધી 5 થી 7, તો 5 થી 7 બધી વેલ્યુઝ આવે, એ બધી વેલ્યુઝ તમારે ભેગી કરવાની છે, તો એ સિગ્માનું કામ નથી. તો ત્યાં તમારે સંકલન જ લેવું પડે. એટલે સતત સરવાળો સૂચવવા માટે સંકલન આપવું પડે. એ આઈન્સ્ટાઈન નહીં પણ ન્યૂટન સાહેબે સમજાવ્યું સાહેબ. રેડી? તો હવે ફિઝિક્સમાં આ બધી વસ્તુ કઈ રીતના આપણને જરૂરિયાત પડશે, ક્યાં જરૂરિયાત પડશે, એ બધી ડિસ્કશન આપણે કરવાની છે સાહેબ. પણ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.